કરવામાં આવી હતી, પરંતુ 3-4 વર્ષ થયા હોવા છતાં નવી ભરતી કરવામાં ન આવી। આમ અગાઉ પૂર્વ વાઇસ ચાન્સેલરના સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જો કે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી છે। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગને લઈ એનએસયુઆઈનો વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 3-4 વર્ષથી નવી ભરતી ન થઈ હોવાથી રજૂઆત કરવામાં આવી હતી। અગાઉ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોમાં વગર ઇન્ટરવ્યુએ જોબ ટ્રેનિંગની ભરતી કરવામાં આવી હતી। 3-4 વર્ષ થયા હોવા છતાં નવી ભરતી કરવામાં ન આવી અને અગાઉ પૂર્વ વાઇસ ચાન્સેલરના સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી। જોકે પાછળથી ભરતી રદ કરી દેવામાં નવી ભરતી પ્રક્રિયા અટકી પડી હતી। આમ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉપકુલપતિને આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો વિવિધ ભવનોની અંદર 300થી વધારે જોબ ટ્રેનિંગ તરીકે નોકરી કરે છે। આ નોકરી ગુજરાત યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક સિન્ડિકેટ મેમ્બર હોય, કોઈ અધિકારી હોય, કોઈ ડિપાર્ટમેન્ટના વડા હોય, એના જ મળતિયાઓને સેટ કરવામાં આવે છે। નવા વિદ્યાર્થીને કોઈ ચાન્સ આપવામાં આવતો નથી। તમે ભલે ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલી હોય કે માસ્ટર્સ કરેલું હોય, તમે અહીંયા અરજી આપવા આવશો તો તમારી અરજી લેવામાં નહીં આવે, એવું કહેવામાં આવશે કે અહીંયા કોઈ જગ્યા ખાલી નથી। પણ એ જ વ્યક્તિ કોઈ મળતિયા દ્વારા કહીને આવશે તો એને નોકરી મળી જશે। ડિપાર્ટમેન્ટના વડાઓનું અહીંયા ફૂલ સેટિંગ ચાલે છે। છેલ્લા 3 વર્ષથી તમે જોશો તો મંજૂરી પત્યા પછી એના ફેસ તમને દેખાશે, નવું કોઈ નામ જોવા નહીં મળે, કેમ કે નવા ગરીબ સામાન્ય વર્ગના વિદ્યાર્થીને અહીંયા નોકરી મળતી નથી। પોતાના મળતિયાઓને જ પદ ઉપર રાખવામાં આવતા હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ છે। પદ ઉપર રાખવા માટે અધિકારીઓ 25% ભાગીદારી લેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। આમ નવા યુવાઓની ભરતી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે અગાઉ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોમાં વગર ઇન્ટરવ્યુએ જોબ ટ્રેનિંગની ભરતી કરવામાં આવતી હતી અને 3-4 વર્ષ થયા હોવા છતાં નવી ભરતી કરવામાં ન આવી હોવાથી અગાઉ પૂર્વ વાઇસ ચાન્સેલરના સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી। જોકે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી છે।